હવે ડિફરન્શિએશન પ્રોસેસ જે હતી આપણી પ્રોસેસ નામ આપશું તો વધારે સારું લાગશું અને જેનો રિઝલ્ટ આવે છે જેનો આન્સર આવે છે એને આપણે શું નામ આપશું એને આપણે એમ કહેશું કે એ શું કહેવાય છે આપણું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કર્યું એમ કહેવાય. ઓકે, તો હવે આપણે ડિફરન્શિએશન પ્રોસેસમાં આપણે આગળ વધીએ અને શું કહેવા માંગે છે આગળના એક્ઝામ્પલ એ આપણે ટ્રાય કરીએ અને જોઈએ કયા ટાઈપના એમસીક્યુ હોઈ શકે. તો પહેલો જ એમસીક્યુ આપણે સારો એવો લઈએ અને પછી આપણે જે એવા એમસીક્યુ લઈએ કે જે ઇન્ટીજર બેઝ હોય, મીન્સ કે એનો જે આપણે જે 5 એમસીક્યુ લાસ્ટમાં જે જી મેઇન એક્ઝામની વાત કરો તો 25 એમસીક્યુ હોય એમાં 20 એમસીક્યુ ઓબ્જેક્ટિવ ટાઈપ હોય. ઓકે, ઓબ્જેક્ટિવ ટાઈપ જેમાં તમને ઓપ્શન આપવાના છે અને જે છેલ્લા હોય છે ઇન્ટીજર ટાઈપ કહેવાય, મીન્સ કે એમાં તમારે આન્સર કોઈ આંકડા, ઇન્ટીજર નો મતલબ શું થાય, પૂર્ણ સંખ્યામાં કોઈ આન્સર આપવાનો હોય, ધારો કે 25, 250, 5 એવા બધા આન્સર આવતો હોય, એવા બધા આન્સર તમારે છેલ્લા 5 ક્વેશ્ચનમાં પૂછાય છે ઇન્ટીજર ટાઈપમાં. ઓકે, તો હવે આજ આપણે એક એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીને પછી ઇન્ટીજર ટાઈપના જે એમસીક્યુ હોય, એમસીક્યુ હોય એ આપણે જોશું, જેમાં આન્સર તમને ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ નથી કરવાના, તમારે કોઈ પૂર્ણ સંખ્યા આવતી હોય એવા આન્સર તમારે આપવાના છે. ઓકે, તો હવે જોઈએ આપણે આજનો એમસીક્યુ. પહેલો એમસીક્યુ એક લઈએ કે જે આપણે કેવા ટાઈપનો લઈશું કે આપણે સારો એવો છે અને ખાસ રકમ તમારી એની જોવા જેવી છે કે રકમ શું કહેવા માંગે છે ખાસ તમે સમજો તો એમસીક્યુ તમને આવડી જશે. ઓકે, થોડું બોર્ડ હલે છે, કોઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લઈશું. ચાલો, હવે શું કહેવા માંગે છે નવો એમસીક્યુ, ખાસ એ રકમ સમજવા જેવી છે કે રકમ શું કહેવા માંગે છે. જેટલી રકમ સારી એવી સમજશો એટલો એમસીક્યુ તમને ઈઝી લાગશે. ઓકે, તો ચાલો જોઈએ નવો એમસીક્યુ. તમને એવું કીધેલું છે કે let g of x be a polynomial. ઓકે, પોલિનોમિયલ છે એટલે કે એક બહુપદી આપેલી છે. ઓકે, g of x be a polynomial as a polynomial of degree 1. Okay, of degree 1 and f of x be a defined by f of x is equal to g of x and mod of x to the power sin x. Condition તમને કીધું x less than equal to 0 and x greater than 0 હોય ત્યારે આ વેલ્યુ લેવાની છે. ઓકે, હવે આગળ શું કીધું છે, if f of x is continuous. ઓકે, આજે એમસીક્યુ આપણે કન્ટિન્યુ આપણે ટોપિક હવે આજ આપણે હવે ટોપિક આપણે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી બેયના કમ્બાઈન આપણે એક્ઝામ્પલ જોઈએ છે. એટલે કે ઘણીવાર એવું બનતું હોય કે કન્ટિન્યુઅસ પણ માંગેલું હોય અને ડિફરન્શિએબલ પણ માંગેલું, એટલે બંનેના કમ્બાઈન એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, અને ખાસ હજી આની ઉપર 1-2 લેક્ચર જોઈને આપણે ડાયરેક્ટ ડેરિવેટિવ છે એટલે આપણે ડેરિવેટિવ સીધું કોઈ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ચેક કરવાની જરૂર નથી, પરંતુ ડેરિવેટિવ કઈ રીતના આન્સર આપે છે તો કયો આન્સર આપે છે એ આપણે ખાસ જોવાના હવે પછીના એવા એક્ઝામ્પલ જોશું. ઓકે, so if f of x is a continuous satisfying f dash of 1 is equal to f of minus 1. Okay, f of minus 1, then g of x is option તમને આપેલા છે, ઓપ્શન પણ સારા એવા બનાવ્યા છે, 1 plus sin a into x plus 1. બી ઓપ્શન છે તમારો 1 minus sin 1 into x plus 1. સી ઓપ્શન છે તમારો 1 minus sin 1 into x minus 1. and ડી ઓપ્શન છે તમારો 1 plus sin 1 into minus. ઓકે, આ રીતના તમને ઓપ્શન આપેલા છે અને આ રીતનો તમારો સવાલ આપેલો છે. શું કહેલું છે ખાસ સમજવાની ટ્રાય કરજો. આપણે રકમ ઇંગ્લિશમાં લખીએ છીએ 100%, જેથી તમને પ્રેક્ટિસ પડે. અને એવી કોઈ મેથેમેટિક્સ ની વાત કરો તો મેથેમેટિક્સમાં એવી કોઈ રકમો અથવા એવું કોઈ ઇંગ્લિશ યુઝ નથી થતું
કે તમે ના સોલ્વ અથવા તમે ના સમજી શકો કે હા 100% ફિઝિક્સ ને કેમેસ્ટ્રી હોય તો એમાં તમારે મોસ્ટ ઓફ બધી રકમ લાંબી એવી અને ગુજરાતીમાં હોય તો એનું ઇંગ્લિશ આપણને અઘરું પડે, પરંતુ મેથ્સમાં એટલી બધી ઇંગ્લિશની યુઝ નથી થતી એટલે આપણે મોસ્ટ ઓફલી રકમ છે એ ઇંગ્લિશમાં લખીએ છીએ અને પછી ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી હોય તો 100% તમારે ઇંગ્લિશ સારું હોવું જોઈએ, કારણ કે એની રકમો જેવી હોય અને સમજાવવું પણ અઘરું પડે ઇંગ્લિશમાં એ. ઓકે, so એ શું કે let g of x be a polynomial of degree 1. પોલિનોમિયલ એટલે બહુપદી આપેલી છે, એટલે બહુપદી આપેલી એટલે એને મેન્શન કરવું પડે કે એક ઘાત વાળી છે કે બે ઘાત વાળી છે કે ત્રણ ઘાત વાળી. તો ડિગ્રી 1 આપેલી. ડિગ્રી 1 નો મતલબ શું થાય છે કે એ સિંગલ ઘાત છે, એટલે કે મીન્સ કે એની પાવર કેટલી છે એ એક આપેલી છે. ઓકે, એન્ડ f of x be a defined by, જે f of x છે એ વ્યાખ્યાયિત થાય છે આ રીતના કે f of x is equal to g of x where x less than equal to 0 અને મોડ્યુલસ ઓફ x ની પાવરમાં sin x આપેલું છે જે x ગ્રેટર ધેન 0 આપેલું છે. ઓકે, અને એક બીજી પણ કન્ડિશન તમને સેટિસ્ફાઈ આપેલી છે કે if f of x is continuous, એ કન્ટિન્યુઅસ છે એ ફાઇનલ થઈ ગયું છે. સેટિસ્ફાઈડ f prime of 1 is equal to f of minus 1, then g of x is a ખાલી. ઓકે, તો આ ડિફરન્શિએબલ નો ટોપિક નથી આપેલો, તમને કન્ટિન્યુઅસ નો આપેલો છે. અને એક છે એક વસ્તુ વિચારવા જેવી કે કન્ટિન્યુઅસ કેટલો છે, પરંતુ અહીં એક સેટિસ્ફાઈ કરે છે, મીન્સ કે f dash of 1 is equal to f of minus 1. તો આ ડેશ નું દર્શાવે છે, ડિફરન્શિએશન દર્શાવે છે. ઓકે, તો એનું ડેરિવેટિવ શક્ય છે, એટલે કે જે ગિવન ફંક્શન છે એ ડિફરન્શિએબલ ફંક્શન છે, કન્ટિન્યુઅસ તો છે જ તે, એ ઓલરેડી કીધેલું છે. અને તમને f પ્રાઇમ અને તમને f પ્રાઇમ આપેલું છે, એટલે f પ્રાઇમ આપેલું છે એનો મતલબ શું થવાનો છે કે એ ડિફરન્શિએબલ પણ ફંક્શન છે. ઓકે, તો બધી વસ્તુ આપેલી છે. તો આપણે જે માગેલું છે શું g of x માગેલું છે. ઓકે, તો એક વસ્તુ વિચારો કે અહીં ઓપ્શન તમને ABCD આપેલા છે, થોડા પ્લસ માઇનસ ના ચેન્જીસ કરેલા છે, એટલે કે ઓપ્શન પણ તમને સારા એવા આપેલા છે બનાવીને કે તમને નાની ભૂલ ભરવાની શક્યતા રહે, એટલે ખાસ પ્લસ માઇનસ સમજવાની ટ્રાય કરજો. ઓકે, આપણે દાખલો સમજાવીએ છીએ, થોડો ટાઈમ વધારે જાય છે આપણે એક્ઝામ્પલ સમજાવવામાં, પરંતુ એક વસ્તુ વિચારો, આ એક્ઝામ્પલ એકવાર સમજાઈ જાય પછી તમે 2 કે 3 મિનિટમાં એને સોલ્વ કરી શકો છો. ઓકે, પરંતુ અમારે સમજાવવાનો એટલે થોડો વધારે ટાઈમ જતો રહે. તો એ શું કહે છે કે g of x એક પોલિનોમિયલ છે. પોલિનોમિયલ એટલે કે આપણે પોલિનોમિયલ ના સ્ટાન્ડર્ડ ફોર્મ તમને ખબર હોય કે કોઈ પણ ધારો કે પોલિનોમિયલ છે અને તમે આ રીતના ધારો કે દ્વિઘાત વાળી છે, એટલે કે પાવર કેટલી છે 2 છે, કે શું આવશે આપણે ax1 bx c. આ એના સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, જે a is not equal to 0. b 0 હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પરંતુ દ્વિઘાત વાળી બહુપદીમાં તમારો a 0 હોવો જોઈએ નહીં. આવી બધી કન્ડિશન સાઈડમાં લખવી પડે. ઓકે, પછી દ્વિઘાત હોય તો તમે શું લખવાના, ax3 bx2 cx d where a is not equal to 0. એટલે કે દ્વિઘાતનું પાલન થતી હોય એ બહુપદી માટે આ a 0 હોવો જોઈએ નહીં. જો a 0 હશે તો તમારું દ્વિઘાત ઇક્વેશન બનશે નહીં. તો આ જ રીતના તમને અહીંયા ડિગ્રી ઓફ 1 આપેલી છે, કે પાવર કેટલી આપેલી છે 1, એટલે કે બહુપદી તમારે સિમ્પલ એક ઘાત વાળી બહુપદી છે, તો આપણે બહુપદી આપણે g of x આપણે કેવું લઈશું ax b. શું લઈશું ax b. ઓકે, તો આપણે પેલા અહીં સોલ્યુશન લખીએ જેથી તમે ખ્યાલ રહે કે અહીં આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, તો આપણે g of x આપણું શું બનશે ax b. શા માટે? એક તો તમને જે વેરિયેબલ આપેલો છે અને એની હારે કોન્સ્ટન્ટ ઓલરેડી હોય, એટલે કે ax b આપણું શું થઈ ગયું g of x તમારું બની ગયું. શું બની ગયું ax b. ઓકે, તો આ રીતના તમને ખ્યાલ આવ્યો કે g of x તમે આવી રીતના બનાવી શકો. ખાસ તમે સમજો કે તમને g of x જ માંગેલું છે, સમજાય તમને? તમને આન્સર શું માંગેલું g of x, એટલે કે g of x તમને શું કીધેલું છે રકમમાં, let g of x be a polynomial of degree 1, એટલે કે એક બહુપદી છે જેની પાવર 1 છે, એટલે આપણે એવું આપણે એડપ્શન કરી લીધું. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, a અને b અનનોન છે. a અને b ફાઇન્ડ આઉટ કરીને હું અહીં મૂકી આપું તો મારે આન્સર આવી જશે, કારણ કે આન્સરમાં તમે ચેક કરો, અહીં આન્સરમાં ઓપ્શનમાં x હોવો જોઈએ, કારણ કે બધા ઓપ્શનમાં x છે. ઓકે, તો બધાની બાજુમાં ગુણાકારમાં x આપેલો છે, એટલે કે x તો આપણે આવે છે, તો a અને b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો અને a અને b ની વેલ્યુ અહીં મૂકી દો, એટલે તમારો આન્સર આવી જશે આ ચાર ઓપ્શનમાંથી. ઓકે, તો હવે પહેલા રકમમાં જેટલું આપેલું છે એટલાનો યુઝ કરીએ. પહેલા રકમમાં કન્ટિન્યુઅસ કીધું છે. કન્ટિન્યુઅસ નો મતલબ f of, ઓકે, આપણે કન્ટિન્યુટીની વાત કરો તો કન્ટિન્યુટીની વાત કરીએ તો f of 0 આગળ છે, એટલે f of 0 plus is equal to f of 0 minus. ઓકે, તો આ બંને વસ્તુ કેવી હશે? ઇક્વલ હશે. ઓકે, તો જે કન્ટિન્યુઅસ ફંક્શન હશે એક પોઈન્ટ આગળ પર 0 હોવું જોઈએ, એટલે એક પોઈન્ટ આપણે આ 0 માઈનસ ની વાત કરીએ એમ આવી જશે. પરંતુ એક વસ્તુ વિચારો કે આપણે શું કરશું. ચાલો, f of 0 એટલે કે 0 કરતા વેલ્યુ મોટી, તો 0 કરતા વેલ્યુ મોટી હોય એટલે કે x ગ્રેટર ધેન 0 હોય
x ગ્રેટર ધેન 0 હોય તો લિમિટ સમજો x ગ્રેટર ધેન એટલે કે 0 પ્લસ ની વાત કરો ત્યારે ફંક્શન કયું લેવાનું તમારું x રેઝ ટુ sin x. ઓકે, શા માટે મેં -x ના લીધું? કારણ કે મોડ્યુલસ x માં તમને ખ્યાલ છે કે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે એની વેલ્યુ શું આવે છે? પ્લસ આવે છે. ઓકે, અને x ગ્રેટર ધેન 0 એટલે આ મોડ્યુલસ x હંમેશા કેવું આપવાનું છે? પ્લસ વેલ્યુ આપવાનું છે. એટલે x રેઝ ટુ sin x. ઓકે, x રેઝ ટુ sin x ઇઝ ઇક્વલ ટુ f ઓફ 0 માઇનસ ની વાત કરો તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઇનસ ત્યારે આપણને વેલ્યુ આપે છે g ઓફ x. ફંક્શન નું નામ શું છે? g ઓફ x. ઓકે, તો આ રીતના આપણને એટલી વસ્તુ ખબર પડી કે આ રીતના મેં મૂક્યું. હવે x રેઝ ટુ sin x એટલે કે આપણી લિમિટ્સ સારી હોવી જોઈએ. લિમિટ્સમાં આપણે આવું બધું શીખી ગયા કે આ શું કરવા માંગે છે, તો શું કહેવા માંગે છે. લિમિટ્સમાં જ્યારે ચલ પદની માટે ચલ પદ આવે અથવા તમે આવું બધું પણ શીખી ગયા છો કે x રેઝ ટુ y હોય તો બે વેરિયેબલ હોય તો તમે આવું લખી શકો છો t રેઝ ટુ y log x. આ રીતના પણ તમે આન્સર આરામથી આપી શકો છો. પરંતુ આપણે દર વખતે લોપીટાર રૂલ અથવા જે લિમિટ્સના ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે ચલ પદની માટે ચલ પદ આવે ત્યારે આપણે બહુ સિમ્પલ રીતના શીખ્યા હતા. કઈ રીતના? તો આપણે આને શું કરી નાખતા તમને યાદ હોય તો e રેઝ ટુ ખબર તમને આવી તમે લખાયું હતું f of x ટુ ધી પાવર g of x હોય તો એને શું લખી શકાય? આની જો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 હોય તો આને શું લખી શકાય? e રેઝ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ જે લિમિટ હોય એ પાવર છે એ બાજુમાં વહી આવે અને f of x શું થઈ જાય? -1. જે f of x હોય એમાંથી -1 કરી નાખવાનું. આવા આપણે લિમિટના ટોપિકમાં શીખી ગયા હતા. ઓકે, તો હવે એને કઈ રીતના સોલ્વ કરશું? f of x ની માટે તમને શું આપેલું છે? g of x આપેલું હોય ત્યારની વાત છે. તો અહીં ચલ પર x આપેલું છે અને રેઝ ટુ કેટલા આપેલા છે? sin x આપેલા છે. તો અહીં જોઈએ કઈ રીતના બનાવી શકાય. તો e રેઝ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ sin x બાજુમાં f of x માંથી -1 એટલે કે x માઈનસ શું થઈ જવાનું છે? 1 થઈ જવાનું છે. x માઈનસ 1 મેં કીધું ઓકે, તો x માઈનસ 1 આવશે. શું કર્યું આપણે અહીં કે સોરી મારે એક કામ આવી ગયું. શું કર્યું આપણે? x રેઝ ટુ sin x છે તો sin x બાજુમાં આવી ગયા આજે x માઈનસ 1 કરી નાખ્યું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે આમાં 0 મૂકી દઈએ તો g ઓફ શું થઈ જવાનું છે? 0 બની જવાનું છે. કારણ કે લિમિટ અહીં મેં મૂકી દીધી છે. ઓકે, g ઓફ 0 કારણ કે 0 પ્લસ કે મૂકવાનું હોય તો 0 જ મૂકવાનું હોય. 0 માઇનસ એટલે મૂકવાનું હોય 0. 0 માઇનસ 0 પ્લસ ખાસ તમારે કયું ફંક્શન લેવાનું છે એની માટે જ હોય છે. ઓકે, તો હવે આને હું શું આમ લખી શકું? e રેઝ ટુ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 x માઇનસ 1 બાય cos x1. અથવા તમે એક વસ્તુ વિચારો કે અહીં હું આને આમ કરી શકું sin x બાય x ઇન્ટુ x into x minus 1. ઓકે, આવું તમે કરી શકો છો. ઉપર નીચે તમે કરી નાખો તો બહુ ઈઝી પડે છે. g of 0 નો મતલબ g of x નો મતલબ આ વેલ્યુ આપે છે તો એમાં આપણે 0 મૂકવાનું છે. a into 0 plus b. therefore e પાવર શું થઈ જવાનું? લિમિટ x tending to 0 1 into x minus 1. ઓકે, આ 0 એટલે b આવશે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે e રેઝ ટુ આપણે વેલ્યુ શું મૂકીએ છીએ? 0. તો અહીં 0 મૂકો તો x ની વેલ્યુ 0 તો 0 into સમથિંગ આવે છે એ પણ શું થવાનું? 0. એટલે e પાવર તમારે શું આવ્યું? આ ખાસ ધ્યાન રાખજો. આ બધી વસ્તુ કેમ આવે છે? e પાવરમાં છે. એટલે e પાવર 0 is equal to b. ઓકે, તો e પાવર 0 એટલે 1 એટલે b ની વેલ્યુ તમારે એક આવી ગઈ. b ની વેલ્યુ શું આવી? 1. ઓકે, તો આ રીતના તમે b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. જે વેલ્યુ આવે છે 1. હવે આ કોનો યુઝ કર્યો? કન્ટિન્યુટી. એટલે કે f of 0 પ્લસ અને f of 0 માઇનસ બંને ઇક્વલ હોવા છે અને બંને ઇક્વલ હોય તો આપણે ઇક્વલ સરખાઈ દીધા. ખાસ પોલિનોમિયલ હતું એટલે પોલિનોમિયલમાં ધ્યાન આપીને ડિગ્રી કેટલી આપે છે? 1. જો તમને સેકન્ડ ડિગ્રી કીધી હોય તો તમારે ax² + bx + c તો a b અને c ત્રણે તમારે ફાઇન્ડ આઉટ કરવા પડે. તો એ રીતના પ્રોસેસ તો આની જ રહે પરંતુ જે તમને પાવર કીધેલો હોય એ પાવરનો યુઝ કરવો પડે. તો આ એટલા સ્ટેપ ઉપરથી આપણને b મળી ગયું. હવે આપણે કયું વેલ્યુ મેળવવાની છે? આપણે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો હવે એટલું વસ્તુ ખ્યાલ આવી ગયો તો તમે આનો એસએસ લઈ નાખજો. હવે આપણે b મેળવવા માટેની વાત કરીએ. ઓકે, તો ચાલો આ વસ્તુ જવા દઈએ. b ની વેલ્યુ આપણને 1 આવી ગઈ છે. ઓકે, તો અહીં આપણે લખી નાખીએ b = આપણને શું મળી ગયું છે? 1 આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીએ. હવે આપણે a ની વેલ્યુ મેળવવાની છે. પરંતુ એક વસ્તુ વિચારો કે a ની વેલ્યુ મેળવવા માટે આપણને આ વસ્તુ આપેલી છે. તો આ વસ્તુ આપેલી છે એનો મતલબ શું થાય છે કે f dash of x. ઓકે, એટલે f dash of 1 આપેલું છે. તો એક વસ્તુ વિચારો f dash of 1 નો મતલબ કે 1 છે એટલે x ની વેલ્યુ અહીં શું આપેલું? f dash of 1 અને f of -1. તો f dash of 1 ની વાત કરતા હતા એ કેવી વેલ્યુ છે કે 1 એનો મતલબ થાય છે કે ઈ 0 કરતા મોટી છે. ઓકે,
0 કરતા કેવી છે મોટી વેલ્યુ માટે આપેલી છે તો 0 કરતા મોટી એટલે કે x ગ્રેટર ધેન 0 માટે આપણું ફંક્શન શું થશે x રેઝ ટુ sin x ઓકે આ એક તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે આપણને વેલ્યુ શું આપેલી છે કે 1 માટે અને x લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણો f of x શું છે g of x ઓકે આ તમને ખ્યાલ છે f of x શું છે g of x અને તો હવે આપણે કોને આ વેલ્યુ મેળવવાની છે ખાસ સમજો હવે વેલ્યુ મેળવવાની ટ્રાય કરો તો x ની વેલ્યુ કેવી છે 1 માટે તો 1 માટે ઇટ મીન્સ એ કેવું હશે 0 કરતા મોટું હશે તો આપણે f of x કયો લેવો પડશે x રેઝ ટુ sin x તો હવે આનું આપણે ડેરિવેટિવ કરવું પડશે કારણ કે આપણને f ડેશ આપેલું છે તો આનું ડેરિવેટિવ કરવા માટે e રેઝ ટુ x આને આપણે આમ લખી શકીએ કે sin x બાજુમાં અને e રેઝ ટુ શું લખી શકાય e રેઝ ટુ sin x અને શું લખી શકાય log તો બંને બાજુ તમને આવું ના ફાવે તો y એડજસ્ટ કરીને બંને બાજુ log લઈ શકો છો ઓકે તો આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરીએ તો f dash of x is equal to e raised to sin log x m નો sin x log x નું 1/x plus log x m નો અને sin x નું cos x ઓકે તો આ રીતના તમને વેલ્યુ મળે હવે f dash of 1 આપણે ફાઇન્ડ આઉટ કરવું શું કરવું છે f dash of 1 તો આને શું કહેવાય છે આને તો આપણે ફરી વખત આપણે જે એક વખત લખી દઉં છે ઓકે અથવા આપણે અહીંયા 1 સીધું મૂકી દો તમને ફાવશે તે કારણ કે આવું બધું ઘણીવાર આવી ગયું છે e raised to sin 1 log 1 sin 1/1 plus log 1 into cos 1 ઓકે આ રીતના તમે શું કર્યું f dash of 1 તમારે વેલ્યુ જોતી છે તો તમે આમાં 1 મૂકી દીધું તો હવે અહીં શું આવશે જો તો f dash of 1 is equal to f dash of 1 is equal to e raised to log 1 0 તો e પાવર શું આવી 0 આવી ઓકે તો અહીં sin 1 આવશે છેલ્લે આવશે તો log 1 0 એટલે પ્લસ 0 એટલે e raised to 0 1 તો f dash of 1 ની વેલ્યુ તમારે આવે છે sin 1 ઓકે કારણ કે log 1 0 ને 0 into cos કોઈ પણ વેલ્યુ હોય પરંતુ એ શું આવશે 0 હારે ગુણાકારમાં 0 cos 1 ની વેલ્યુ 0 પર સમથિંગ હોય તો એ 0 હારે આવે ઓકે તો f dash of 1 બરાબર તમારે શું આવ્યું 1 હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે x ની વેલ્યુ જ્યારે લેસ ધેન હોય ત્યારે f of x એટલે તમારે શું લેવાનું g of x એટલે કે ત્યારે શું લેવું પડશે ax b શું લેવું પડશે ax b જ્યારે x ની વેલ્યુ લેસ ધેન 0 ની વાત થતી હશે ત્યારે તમારે f of x g of x બને છે તો g of x શું છે તમારું ax b આપેલું છે ઓકે તો ફરી વખત અહીં ધ્યાન આપો કે તમારી ઓકે ચાલો હવે આપણને એક વસ્તુ મળી ગઈ છે કે f dash of 1 ની વેલ્યુ આપણને શું મળે છે sin 1 મળે છે અને f of x એટલે કે આપણે f of -1 મેળવવું છે તો ઈ કેવો છે x લેસ ધેન 0 ની વાત છે લેસ ધેન ઇક્વલ ટુ 0 ની વાત છે તો ત્યારે આપણે ફંક્શન f of x કેવું લેવાનું છે g of x અને ઈ વેલ્યુ કેવી છે આપણે આગળ ax b તો હવે આપણે એમાં શું મૂકવાનું છે f of -1 તો આપણે આમાં -1 મૂકીએ તો શું આવશે b ની વેલ્યુ તો 1 છે એટલે -a plus b એટલે b કેટલું છે 1 છે તો f of -1 ની વેલ્યુ આ આવી ઓકે હવે રકમમાં તમને આપેલું છે રકમમાં એમ કીધું છે કે f dash of 1 is equal to f dash of 1 is equal to f of -1 ઓકે તો f dash of 1 ની વેલ્યુ આપણને મળી ગઈ છે શું આવી છે f dash of 1 ની વેલ્યુ sin 1 is equal to f of -1 ની વેલ્યુ શું આવી -a plus 1 therefore 1 ને આ બાજુ લઈએ સોરી a ને આ બાજુ લઈએ તો પ્લસ તો 1 minus sin a ઓકે તો આ રીતના આપણને a ની વેલ્યુ મળી છે હવે a અને b ની વેલ્યુ આવી એ આપણે કેવા મૂકશું g of x માં તો g of x આપણે આગળ શું છે કારણ કે આપણને શું કીધેલું છે g of x આપણને એમ કીધેલું છે કે g of x ફાઇન્ડ આઉટ કરવાનું છે કારણ કે g of x બરાબર વેલ્યુ માંગે તો g of x શું થશે આપણું ax plus b તો એની વેલ્યુ શું આવી 1 minus sin 1 into x into શું આવશે 1 minus sin 1 into x plus b તો b ની વેલ્યુ શું આવી છે આપણે plus 1 આવે છે એટલે g of x ફંક્શન કેવું બન્યું તમારું 1 minus sin 1 into x plus 1 એટલે કે કયો આન્સર આવશે 1 minus sin 1 into x plus 1 એટલે કે આન્સર કયો આવશે b for bingo વાળો ઓકે આ આન્સર તમારો બની શકે છે ખાસ તમારે અહીં ધ્યાન રાખવાનું કે ડેરિવેટિવ આપેલું છે અને એનો યુઝ કઈ રીતના કરવાનો છે ખાસ તમે ધ્યાન આપજો ઓકે તો આ રીતના તમે આ સોલ્વ કરી શકો છો અને આરામથી તમે આન્સર આપી શકો છો ખાસ તમે અહીં ધ્યાન રાખવા જેવું હતું કે g of x એ પોલિનોમિયલ જેની પાવર કેટલી આપી હતી 1 આપી હતી ઓકે તો એનો યુઝ કરીને f of આપણે કન્ટિન્યુટી દ્વારા b ચેક કર્યો અને b ની વેલ્યુ આપણે 1 મેળવી પછી આપણે શું કર્યું f dash
f ડેશ એટલે અહીં તો મેં સાફ કરી નાખ્યું, પરંતુ f ઓફ x f ડેશ 1 નો મતલબ 0 કરતા મોટો એટલે ફંક્શન કયું લેવાનું છે તમારે? આ ફંક્શન લઈને તમારે એનું ડેરિવેટિવ કરી નાખવાનું. ઓકે, અને જ્યારે f ઓફ -1 તો -1 એટલે x લેસ ધેન ઇક્વલ ટુ 0 ત્યારે g ઓફ x ફંક્શન લેવાનું ax પ્લસ b એટલે f ઓફ x બરાબર ax પ્લસ b લઈ શકાય. એમાં તમારે શું મૂકવાનું છે? -1 તો -1 મૂકો તો -a પ્લસ b આવશે. b તો b ની વેલ્યુ શું છે? 1 એટલે મેં ડાયરેક્ટ 1 લખી નાખ્યું. ઓકે, હવે આનું પાલન કરે છે f ડેશ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ -1 એનું આપણે પાલન કરે છે. તો એમાં આપણે મૂકી શકીએ તો sin 1 ઇઝ ઇક્વલ ટુ -a પ્લસ 1 તો માઇનસ એને મેઇન બનાવે અને sin 1 ઓલી બાજુ જાય તો -1. ઓકે, અને છેલ્લે ખાસ ધ્યાન રાખવાનું a અને b તમને મળી જશે. તો આપણને શું માંગેલું છે રકમમાં કે ફાઇન્ડ ધ પોલિનોમિયલ ઓફ g ઓફ x એટલે કે g ઓફ x નું જે સમીકરણ શું બને છે તમારે મેળવવાનું છે. તો ax પ્લસ b તો a ની વેલ્યુ 1 માઇનસ sin 1 ઇન્ટુ x અને b ની વેલ્યુ શું જાય? પ્લસ. ઓકે, એટલે બધા આન્સર આપોઆપ નજીક હતી. એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું હતું કે કોઈ નાની એવી પ્લસ માઇનસ ની ભૂલ ન પડે. 1 છે એટલે આ ફંક્શન લેવાનું છે, -1 એટલે આ ફંક્શન લેવાનું છે. આવી નાની નાની વસ્તુ તમે ખાસ તો મેથ્સમાં જે આ ટાઈપના ચેપ્ટર હોય, ખાસ તો કન્ટિન્યુટી, ડિફરન્શિએબિલિટી અને લિમિટ્સમાં હોય કાંઈ નહીં એક્ઝામ્પલમાં, પરંતુ નાની એવી ભૂલ થાય તો તમારે આખું જે તમે વિચાર્યો એનો કોન્સેપ્ટ બદલાઈ જાય, આન્સર ના આવે અને થોડો ટાઈમ તમારો બગડી જાય. એટલે તમે એમસીક્યુ મૂકીને બીજા એમસીક્યુ પર જવું પડે. એટલે ખાસ તમે નાની નાની વસ્તુ ધ્યાન રાખો તો આવા એમસીક્યુમાં પ્રોબ્લેમ ના આવે. ઓકે, આ છે. પછી પ્રોબેબિલિટીમાં પણ તમારે ખાલી કોન્સેપ્ટ પ્રોબેબિલિટી ધારો કે 4 મિનિટનો ક્વેશ્ચન હોય તમારો તો 3 મિનિટ તો તમારે વિચારવામાં જ શાંતિથી વિચારવાનું કે 4 મિનિટ તમે ધારો કે પ્રોબેબિલિટીના સવાલને આપેલી છે તો 3 મિનિટ શાંતિથી વિચારી જો. અને 1 મિનિટની જ ગણતરી હોય છે, કારણ કે એમાં કોઈ ફોર્મ્યુલા યુઝ નથી થતી. એટલે બહુ નાની નાની વસ્તુ તમે એમાં ધ્યાન આપો તો આરામથી તમને પ્રોબેબિલિટી આવડી જશે. ઓકે, એ જ રીતના થોડાક આવા ચેપ્ટરમાં પણ ધ્યાન આપજો. હવે નવો એમસીક્યુ આપણે જોઈએ કે જે કયા ટાઈપના જોવાના છે કે જે ઇન્ટીજર બેઝ હોય એટલે કે એનો આન્સર કેવો ઓપ્શન આપેલા ના હોય અને આપણે આન્સર તમારે આપવાનો હોય છે જે ઇન્ટીજર હોય. ઇન્ટીજર ટાઈપ મતલબ કે જે પૂર્ણ સંખ્યામાં આન્સર આવતા હોય. ઓકે, ચાલો હવે આપણે એ ટાઈપના એમસીક્યુ જોઈએ. આ એમસીક્યુ થોડો એવો લાંબો હતો, ખાસ તો સમજવા જેવો એમસીક્યુ હતો. ઓકે, ઇન્ટીજર ટાઈપ એમસીક્યુ આપેલા છે. ઓકે, સોરી એમસીક્યુ નહીં બોલશું, આપણે શું બોલશું? ક્વેશ્ચન બોલશું. હવે એવા સવાલ કે જે માં ઓપ્શન ના આપેલો હોય અને તમારે આન્સર આપવાનો હોય. ઓકે, એટલે ખાસ આ ટાઈપના ક્વેશ્ચન તમે જોજો અને સમજવાની ટ્રાય કરો, કારણ કે આવા 5 આપણને સવાલ પૂછાય. 5 માંથી મોસ્ટ ઓફલી ઘણી વખત ઓલા 2020માં એક સવાલ તમારે કન્ટિન્યુટીમાંથી હતો. ઓકે, એટલે ખાસ તમારે જે 5 સવાલ છેલ્લા હોય છે કે જી મેઇનના પેપરમાં તમે આપતા હોય 25 સવાલમાંથી 20 સવાલમાં એમસીક્યુ આપે છે તો ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, અને જે 5 હોય છે ઇન્ટીજર ટાઈપ એટલે કે એમાં જવાબ તમારે કોઈ આંકડાકીય માહિતી પણ પરંતુ કે પૂર્ણ સંખ્યા અથવા અપૂર્ણાંક પણ આવતા હોય જે તમારા કી પેડમાં ટાઈપ થતા હોય એ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, તો હવે એ ટાઈપના એમસીક્યુમાં આજે આપણે એની પ્રેક્ટિસ કરીએ. એના 3-4 એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે. ઓકે, તો સિમ્પલ એમસીક્યુ એક ખાસ ધ્યાન રાખજો કે આવા એમસીક્યુ ક્યારેય લાંબા ના હોય અને ક્યારેય અઘરા ના હોય, બને ત્યાં સુધી બહુ જ સિમ્પલ હોય. પ્રોબેબિલિટી હોય ધારો કે કોઈને જવાબ 1/5 આવતો હોય તો તમે એનો 1/5 ને તમે પોઈન્ટ સમથિંગ લખી શકો છો. ઓકે, તો આ રીતના જે 0.20 તમે આની વેલ્યુ થતી હોય શકો તો 0.20 તમે ટાઈપ કરી શકો છો. એટલે પ્રોબેબિલિટીમાંથી સવાલ હોઈ શકે છે, પછી આમાંથી પણ એક સવાલ હોવાની શક્યતા જે ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન હોય છે એમાં હોવાની શક્યતા ઘણી બધી રહેશે. એટલે આપણે આ ચેપ્ટરમાં ખાસ આની પ્રેક્ટિસ કરશું. અમુક ચેપ્ટર એવા હોય કે એમાં ઇન્ટીજર ટાઈપ નથી બની શકતા સવાલ, તો એમાંથી આપણે ઇન્ટીજર ટાઈપ કરવાની જરૂર નથી. એમાં ખાસ આપણે એમસીક્યુ ઉપર ધ્યાન આપવા જેવું છે. ઓકે, તો તમને પહેલો સવાલ શું આપેલો છે? ઓકે, નંબર ઓફ પોઈન્ટ્સ of discontinuous for function તમને આપેલું છે f of x is equal to signum of sin x where x belong કરે તમારો 0 થી 4 pi e. ઓકે, તો આ ટાઈપનો ક્વેશ્ચન તમને આપેલો છે. હવે આ ટાઈપના ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ કે શું ટાઈપનું પૂછાય અથવા કઈ રીતે આનો આન્સર આપી શકાય. ઓકે, હવે રકમ સમજો, બહુ ઈઝી ક્વેશ્ચન છે, આમાં ઈઝી જ પૂછાય છે. એટલે એ ટાઈપના આપણે તમને એવું લાગશે કે સર આવા સિમ્પલ એમસીક્યુ શા માટે કરાવો છો, પરંતુ આમાં બને ત્યાં સુધી સિમ્પલ જ હોય. આપણે એક બે એક્ઝામ્પલ અઘરા લઈશું, પરંતુ પહેલા સિમ્પલ જ સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? નંબર ઓફ પોઈન્ટ્સ ઓફ ડિસકન્ટિન્યુઅસ ફોર ગિવન ફંક્શન આપેલું છે. ઓકે, કે જે આ ફંક્શન આપેલું છે એની માટે અથવા એવા કેટલા પોઈન્ટ છે
તો નંબર ઓફ પોઈન્ટ કીધું છે. કયો પોઈન્ટ છે એવું નથી માંગેલું, નંબર ઓફ પોઈન્ટ. એવા કેટલા પોઈન્ટ છે કે જ્યાં આ ફંક્શન છે એ અસતત બને એટલે કે ડિસકન્ટિન્યુઅસ બને છે. ઓકે, પરંતુ રેન્જ આપેલી છે. રેન્જ કેટલી આપી? 0 અને 4π ની વચ્ચેની વાત છે. ઓકે, તો સમજાવવા માટે બાકી આ તમે મોઢે ગણી શકો કે આમાંથી આપોઆપ તમે મોઢે આન્સર આપે કે સર આ આન્સર આવે. ઓકે, પરંતુ તમને સમજાવવા માટે હું તમને થોડું લખી આપું છું કે સિગ્નમ ફંક્શન છે એ આપણું પાલન કરે છે. સિગ્નમ છે એ સિગ્નમ શું પાલન કરે છે કે એ 1 વેલ્યુ ક્યારે આપે? x ગ્રેટર ધેન 1 હોય. ઓકે, 0 હોય ત્યારે એ 0 આપે છે અને લેસ હોય ત્યારે -1 આપે છે. ઓકે, એટલે કે સિગ્નમ ફંક્શન છે, સિગ્નમ ફંક્શન is discontinuous at x is equal to 0. જો સિગ્નમ ફંક્શન ની અંદરનો x 0 બની જતો હશે તો એ સિગ્નમ ફંક્શન કેવું બનશે? ડિસકન્ટિન્યુઅસ બનશે. ઓકે, ખાસ તો સિગ્નમ ફંક્શન હોય ત્યારે મોસ્ટ ઓફ ડિસકન્ટિન્યુટી પૂછ્યું હોય અને આપણે જ્યારે સિગ્નમ ફંક્શન સમજાવ્યા ત્યારે આપણે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ 3 કે 4 ગણ્યા હતા. એ બધા એક્ઝામ્પલ આપણે ડિસકન્ટિન્યુઅસ ઉપર હતા. ઓકે, તો હવે અંદરનું ફંક્શન સિગ્નમ ની અંદર જે તમને આપેલું છે એ જ્યારે 0 બનશે ત્યારે સિગ્નમ ફંક્શન શું આપશે? ડિસકન્ટિન્યુઅસ આપશે. ઓકે, એટલે કે આપણે ફાઇન્ડ આઉટ તો શું કરવાનું છે? ડિસકન્ટિન્યુઅસ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કન્ટિન્યુઅસ તો ફાઇન્ડ આઉટ કરવાનું નથી. તો આપણે કોઈ પણ રીતના વિચારે કે f of x સિગ્નમ ઓફ sin x, એટલે અંદરનો ઘટક શું છે? sin x. sin x એવો લ્યો કે જ્યારે એ શું થઈ જવો જોઈએ? 0 બનવો જોઈએ. જો sin x ની વેલ્યુ 0 થઈ જાય એટલે કે એનો મતલબ શું થાય? સિગ્નમ ઓફ 0. તો સિગ્નમ ઓફ 0 એ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ. કારણ કે 0 કરતા મોટાની વાત કરો, આપણે અહીંયા આપણે 0 લખશું. 0 કરતા મોટાની વાત કરો ત્યારે 1 આપે, 0 આપે, 0 આપે. 0 કરતા નાનું હોય ત્યારે -1 આપે. ચિહ્ન વિધેય કહેવાય. તો 0 આગળ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ હોય છે. તો હવે આપણે sin ની વેલ્યુ 0 લેવાની છે. ઓકે, sin ની વેલ્યુ 0 થવું જોઈએ. તો એવા એંગલ તમને ખબર છે nπ છે. ઓકે, nπ છે. પરંતુ આપણે nπ ની જગ્યાએ આપણે nπ એટલે મીન્સ કે આપણે જનરલ સોલ્યુશન કહીએ, પરંતુ બધા સોલ્યુશનની વાત નથી કરવાની. 0 અને 4π ની વચ્ચેની વાત કરે તો 0 આગળ કેવું હશે? sin ની વેલ્યુ 0 થાય. એ જ રીતના π આગળ હશે, એ જ રીતના 2π હશે, એ જ રીતના 3π હશે, એ જ રીતના 4π. એટલે કે nπ છે. nπ એટલે n બિલોંગ્સ ટુ શું હોય? z. n બિલોંગ્સ ટુ z. પરંતુ આપણે કન્ડિશન કઈ આપી છે? 0 થી 4π. તો 0 થી 4π માં n લેતા જાવ તો n પહેલા 0 આવે, 0 લેવાનો છે. કારણ કે અહીંયા કયો બ્રેકેટ આપેલો છે? ક્લોઝ આપેલો છે. જો ઓપન આપેલો તો તમારે ઓપન બનાવવો પડે, તો 0 લેવાના નથી. તો 0 આવશે. પછી n બરાબર 1 મૂકશો એટલે π આવશે. n બરાબર 2 મૂકો 2π, 3π અને 4π લેવાના છે. આગળ જવાનું નથી. ઓકે, તો આ રીતના પણ તમે વિચારી શકો અને ડાયરેક્ટ પણ વિચારી શકો. તો હવે નંબર ઓફ point which has function is discontinuous. ઓકે, જ્યાં ફંક્શન કેવું થાય છે? ડિસકન્ટિન્યુઅસ થાય. તો 1 2 3 4 ને 5 એટલે નંબર ઓફ પોઈન્ટ કેટલા મળ્યા તમને? 5. એટલે તમારો આન્સર શું થશે? 5 થશે. ઓકે, તમારો આન્સર શું આવે? 5. એટલે કે આવો તમે ઇન્ટીજર ટાઈપ એટલે આપણે ઇન્ટીજરમાં જવાબ આવો જોઈએ. તો ઇન્ટીજર 5 પણ શું છે? ઇન્ટીજર છે. ઓકે, તો આ રીતના આવા સિમ્પલ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. ખાસ તમારે અંદર કયું ફંક્શન છે? સિગ્નમ ફંક્શન છે એટલે અંદરનો ઘટક 0 થાય તો એ ડિસકન્ટિન્યુ થાય છે. ઓકે, તો આ રીતના તમારા કન્સેપ્ટ સારા એવા હોય તો તમે એમસીક્યુ સોલ્વ આરામથી કરી શકો છો. ઇન્ટીજર ટાઈપ હોય કે પછી ઓબ્જેક્ટિવ ટાઈપ હોય. જોઈએ નવો એમસીક્યુ શું કહેવા માંગે છે. number of points where which લખ્યું ને where function લખેલો પણ સારું લાગે. where f of x is equal to x plus 1/3 plus x plus 2/3 is discontinuous. ઓકે, તમારે આ આપેલું છે, પરંતુ એ કીધું છે for x belongs to 0 થી 3. ઓકે, કન્ડિશન આમાં મોસ્ટ ઓફ આપી દીધી હોય એટલે એ ચિંતા નહીં કરવાની, કારણ કે તમે ઓલ ઓવર રિયલ નંબર માટે નો ફાઇન્ડ આઉટ કરી શકો.
એટલે કે આપણને એની રેન્જ આપવી પડે છે, એટલામાંથી એટલી વેલ્યુ માટે આવું કરો, એટલામાંથી એટલી વેલ્યુ માટે આવું કરો. ઓકે, અહીં આપણે સરખું લખીએ ઇન્ટીજર ટાઈપ. ઓકે, હવે નંબર ઓફ પોઈન્ટ્સ, તમે એવા પોઈન્ટ ગોતી આપો કે જ્યાં ગિવન ફંક્શન છે એ ડિસકન્ટિન્યુઅસ થવું છે. આની પહેલાનું ફંક્શન હતું એ સિગ્નમ ફંક્શન હતું. ઓકે, હવે આ ફંક્શન આપણે ચાઈને શું લીધેલું છે, GIF. અહીં આપણે મેન્શન કરેલું હોય રકમમાં, પરંતુ મેં અહીં લખેલું નથી. મેન્શન શું કર્યું કે આ બ્રેકેટ છે એ બ્રેકેટ શું દર્શાવે છે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 દર્શાવે છે. ઓકે, તો એ ખાસ તો ઘણી વખત ટૂંકમાં જ દર્શાવે, ડિનોટ બ્રેકેટ ડિનોટ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ઓકે, તો આ જે બ્રેકેટ આપેલું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે એ તમને ખ્યાલ આવી ગયો. આપણે એને ટૂંકમાં GIF વાંચશું. શું વાંચો, GIF. ઓકે, તો f of x is equal to x plus 1/3 plus x plus 2/3. ઓકે, તો GIF માં ફંક્શન આપેલું છે. હવે GIF નું પાછું પ્રોપર્ટી તમને થોડી એવી ખબર હોવી છે કે GIF ની પ્રોપર્ટી શું છે કે GIF of x is discontinuous where x belong કરે છે ઇન્ટીજર. જ્યારે તમારો x એ ઇન્ટીજર બનતો હશે, શું કહેવાય છે કે જ્યારે તમારો x જે GIF તમે જે વાત કરો, તો જ્યારે તમારો x એ ઇન્ટીજર હશે ત્યારે આ કેવું હશે, ડિસકન્ટિન્યુઅસ. ઓકે, એટલે કે આ રકમ છે ને કોઈ પણ રીતના ઇન્ટીજર બનાવો. આની પહેલા કેવું હતું, સિગ્નમમાં કોઈ પણ અંડરનું જે ફંક્શન છે એ કેવું બનાવો, તમે કેવું બનાવવાનું કીધું હતું, 0 બનાવવાનું ટ્રાય કરો. એટલે sin x 0 ક્યાં થાય એ તમારે ચેક કરો. હવે જે આ રકમ છે એ કઈ જગ્યાએ પૂર્ણ સંખ્યા આપે એવી બનાવવાનું ટ્રાય કરો. એટલે કે આપણે પહેલા x ની વાત કરીએ તો આ x પૂર્ણ સંખ્યા ક્યારે ક્યારે બનશે, 0 અને 3 ની વચ્ચે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, અહીં કયું બ્રેકેટ આપેલું છે, તમને કયું બ્રેકેટ આપેલું છે, ઓપન બ્રેકેટ આપેલું છે. ઓપન બ્રેકેટનો મતલબ શું થવાનો છે કે ઈ વસ્તુ લેવાની નથી, 0 અને 3 નથી લેવાના, તો વચ્ચેની પૂર્ણ સંખ્યા. ખાલી બ્રેકેટમાં બીજો કોઈ સંબંધ નથી x, તો 0 અને 3 ની વચ્ચે કઈ કઈ પૂર્ણ સંખ્યા આવી શકે, કઈ કઈ આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે. સપોઝ તમે 1 અને 2 મૂકશો તો GIF તમારું કેવું થઈ જાય, પૂર્ણ સંખ્યાની વાત છે, ખાસ સમજો. પૂર્ણ 0.2 વચ્ચે આવે છે 100%, પરંતુ 0.2 ઈ ઇન્ટીજર નથી. અને આપણે માંગીએ શું, કારણ કે 0.2 હશે તો એ બધી ઈ છે ને શું કહેવાય, કન્ટિન્યુઅસ થવાની શક્યતા રહે. પરંતુ આપણે માંગ્યું કયું, ડિસકન્ટિન્યુઅસ માંગી. ડિસકન્ટિન્યુઅસ ક્યારે થાય GIF, ખાસ તો ક્યારે થાય, x બિલોંગ કરતો હોય તમારો z માં. ઓકે, તો હવે પૂર્ણ સંખ્યા બનવા માટે કયો કયો ઘટક હોઈ શકે, 1 અને 2 લ્યો, 3 તો લેવાનું નથી, 0 પણ પૂર્ણ છે, 3 પણ પૂર્ણ, પણ ઈ લેવાનું નથી. ઓકે, હવે અહીં આપણે સમજાય x plus 1/3 ની વાત કરો તો ઈ પૂર્ણ સંખ્યા ક્યારે ક્યારે બનશે, તો x ની વેલ્યુ હું કઈ કઈ લઉં ત્યારે પૂર્ણ સંખ્યા બની શકે, તો x ની વેલ્યુ હું 2/3 લઈશ. x ની વેલ્યુ હું શું લઈશ, આપણે ઇક્વલ ટુ નહીં લખશું, આ રીતના એરા કરીએ, ક્યારે ક્યારે પૂર્ણ સંખ્યા આપે તો x ની વેલ્યુ હું 2/3 લઈશ ત્યારે ઇન્ટીજર બનશે, કારણ કે 2/3 પ્લસ 1/3, તો એલસીએમ શું આવશે, 3/3 એટલે 1 આવશે. ઓકે, પછી 2 પછી હું જ્યારે 3 લઈશ ત્યારે એ બનતું નથી. ઓકે, પછી 4 લઈશ તો 4 ને 1 5, એ પણ તમારું બનતું. સમજો કે 2/3 આગળ પછી શું આવશે, 3/3, એ તો 1 આપણે લેવાઈ ગયું છે. ઓકે, હવે સમજો તો કે ધારો કે હું x ની વેલ્યુ 4/3 લઉં છું તો કોઈ એલસીએમ આવતો નથી. ધારો કે હું 5/3 લઉં છું, કઈ લઉં છું, 5/3. જો હું 5/3 લઉં તો 5 ને 1 6, 6 ભાગ્યા 3, એટલે આ ફંક્શન કેવું બની જશે, કેવી વેલ્યુ આપશે, પૂર્ણ સંખ્યા આપશે. ઓકે, 5/3. પછી 6/3 હારે કોઈ એલસીએમ બનતો નથી, 6 ને 1 7, ડિવિઝન થતો પૂર્ણ સંખ્યા નથી આપતી. 7 લેવું તો 7 ને 1 8, તો 8/3 ઈ પણ પૂર્ણ સંખ્યા નથી આપતી. પરંતુ પછી કયું લેવું, 7 પછી 8 લેવું તો 8 ને 1 9, 9 ભાગાકાર 3, પરંતુ 3 આવશે, 9 ભાગાકાર 3 એટલે શું આવશે 3, પરંતુ 3 તો લેવાનું નથી. એટલે હવે આપણે આગળ જવાની વાત થતી નથી. ઓકે, આપણે આગળ હવે જવાનું નથી. તો હવે આ ફંક્શનમાં 2/3 અને 5/3 લેશો ત્યારે તમારું ફંક્શન કેવું બનશે, ડિસકન્ટિન્યુઅસ બનશે. ઓકે, હવે કયા GIF ની વાત કરીએ, 2/3. ઓકે, 2/3 આવ્યું તો 2/3 આગળ આપણે ચેક કરીએ. જો એને 1/3 મૂકું, સપોઝ 1/3, તો 2 ને 1 3 આવશે. શું આવશે, 2 ને 1 3 આવશે. તો 3 ભાગાકાર 3 એટલે આવવાની શક્યતા પૂર્ણ સંખ્યા આવી શકે.
પછી 2/3 તો યુઝ થઈ ગયો છે ઓકે પછી 3/3 તો લઈ શકાય નહીં કારણ કે જો આપણે 3/3 શું થાય 1 થાય તો આપણે આવી જશે પછી 4/3 લઈએ તો જો તો વિચારો તો જો x ની વેલ્યુ 4/3 લેવું તો 4 ને 2 6 6 ભાગાકાર 3 લઈએ તો પૂર્ણ સંખ્યા એટલે 4/3 આવશે 5 ના છેદમાં 3 આવી જશે હવે 6 ના છેદમાં 3 લ્યો તો પૂર્ણ સંખ્યા છે 2 ઈ પણ આપણે આગળ છે પછી ધારો કે હું 7 ના છેદમાં 3 લેવું તો સોરી 6 આવી ગયો પછી 7 ના છેદમાં 3 લેવું તો 7 ના છેદમાં 3 લેવું તો શું વેલ્યુ આવશે વિચારો 7 ના છેદમાં 3 લઈએ તો 7 ને 2 8 થવાના સોરી 7 ને 2 9 ભાગાકાર 3 તો પૂર્ણ સંખ્યા 3 પરંતુ હવે એક વસ્તુ વિચારજો આપણે કંઈક આપણે અહીંયા સમજવા જેવું છે કે આનો આન્સર શું આવે છે સમજો 7 ના છેદમાં 3 લેવું સપોઝ તો એનો આન્સર શું આવ્યો 3 આવશે ઓકે 3 હવે આપણને રેન્જ કેવી છે 0 અને 3 ની વચ્ચે છે 0 અને 3 ની વચ્ચે લેવાની છે તો 0 અને 3 ની વચ્ચેની વાત કરી સમજો 0 અને 3 ની વચ્ચેની વાત છે તો મેં લીધી હું 7 ના છેદમાં 3 તો 7 ભાગાકાર 3 દેવું પડશે વિચારીએ કે 7 ભાગાકાર 3 છે એ કઈ થાય 3 એકા 3 દૂ 6 એટલે 2 પર સમથિંગ આવશે તો 7 ના છેદમાં 3 છે એ 0 અને 3 ની વચ્ચે આવે છે સમજાય તમને આનો આન્સર શું આવશે 3 આન્સર નથી ચેક કરવા જવાનું આપણે 7 ના છેદમાં 3 x ની વેલ્યુ શું લીધી સમજો અહીંયા ફરી વખત સમજાજો x ની વેલ્યુ જાય 7 ના છેદમાં 3 લેવું છું એ બિલોંગ કરે છે 0 અને 3 ની વચ્ચે તો હું 7 ના છેદમાં 3 લેવું તો વેલ્યુ શું આપે પૂર્ણ સંખ્યા આપે એટલે આપણે 7 ના છેદમાં 3 આમાં લેવી પડશે ઓકે જો તમે 8 ના છેદમાં 3 લો સપોઝ તમે 8 ના છેદમાં ઓકે તો 8 ના છેદમાં 3 ની વાત કરો તો એ બિલોંગ કરે છે પરંતુ 8 ના છેદમાં 3 પ્લસ 2 ના છેદમાં 3 તો 8 ને 2 10 તો એ પૂર્ણ સંખ્યા આપશે નહીં એ જ રીતના અહીં પણ આપણે જોવું પડશે અહીં પણ આપણે વેલ્યુ 2 ના છેદમાં કઈ આવી ગઈ 1 ના છેદમાં 3 આવી ગઈ બધી આવી ગઈ અહીંયા આપણે કઈ બાકી રહેશે 8 ના છેદમાં 3 લઈએ સપોઝ તો 8 ના છેદમાં 3 એ 0 અને 3 ની વચ્ચે આવે છે હા આવે છે તો 8 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 3 લઈએ તો પણ 9 ના છેદમાં 3 એટલે કે પૂર્ણ સંખ્યા આવે એટલે 8 ના છેદમાં 3 આમાં આવી શકશે ઓકે હવે 8 ના છેદમાં 3 આવી પછી 9 ના છેદમાં 3 પછીની કટર કઈ આવે 9 ના છેદમાં 3 ઈ તો 3 તો ઈ લેવાનું નથી ઓકે કારણ કે ઈ બિલોંગ થતું નથી 0 અને 3 ની વચ્ચે બિલોંગ થતું નથી ઓકે તો આ રીતના હવે આપણે આન્સર આપ્યા એટલે ઇન શોર્ટ આ રીતના પણ તમે સમજી શકો કે આખું ફંક્શન છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ તો પહેલા 1 ના છેદમાં 3 હોય હવે આપ સમજો 1 ના છેદમાં 3 હોય તો આ 1 ના છેદમાં 3 મૂકવું જો આ ટૂંકી રીતના પણ સમજાવ્યું આ તો સમજાવવાનું આ રીતના પણ સમજી શકાય 1 ના છેદમાં 3 મૂકો તો 2 અને 1 3 3 ભાગાકાર 3 શું થઈ ગયું 1 એટલે એ પૂર્ણ સંખ્યા આપશે એટલે પૂર્ણ સંખ્યા આપે એટલે એ કેવું છે ડિસકન્ટિન્યુઅસ એટલે 1 ના છેદમાં 3 પછી 2 ના છેદમાં 3 લેવું તો 2 ના છેદમાં 3 એટલે આ 2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 3 પૂર્ણ સંખ્યા બની 3 ના છેદમાં 3 3 ના છેદમાં 3 એટલે 1 થયું 1 આગળ આ પૂર્ણ સંખ્યા બની ગયું સમજાય તમને આ 1 આગળ કેવું થયું આ પૂર્ણ સંખ્યા એ જ રીતના 4 ના છેદમાં 3 લેવું તો 4 ને 2 6 ભાગાકાર 3 પૂર્ણ સંખ્યા 5 ના છેદમાં 3 લો તો 5 ના છેદમાં 3 5 ને 6 ભાગાકાર 3 પૂર્ણ સંખ્યા 6 ના છેદમાં 3 લેવું 6 ના છેદમાં 3 એટલે કે શું આવશે 6 ના છેદમાં 3 એટલે કે 2 આવશે તો એ પણ પૂર્ણ સંખ્યા 7 ના છેદમાં 3 લેવું તો 7 ને 2 9 ભાગાકાર 3 થઈ જવાનું છે એટલે પૂર્ણ સંખ્યા 8 ના છેદમાં 3 લેવું તો 8 ને 1 9 ભાગાકાર 3 તો 9 ના છેદમાં 3 લેવું એટલે 3 થવાનું છે પરંતુ 3 લેવાના કીધા નથી એટલે કે ઇન શોર્ટ તમારો આન્સર આ આવ્યો આને આપણે 1 કહી શકાય અને આપણે 2 એટલે 1 2 આપણે પોઈન્ટ લીધા હતા પછી બાકીના પોઈન્ટ આમાં આવી જતા હશે જોઈ લો ગણો 1 2 3 4 5 6 ને 7 ને 8 કેટલા પોઈન્ટ થયા 1 થી લઈને તમે ગણો છો ઉપરની સિરીઝ કેટલી એટલે કે 3 ના ગુણકમાં આપેલો therefore આપણે આમ કહી શકીએ કે આની ઉપરથી કે the number of points where function is discontinuous is ઓકે તો ઇક્વલ ટુ લખો કે is લખો કેટલા આવશે 8 પોઈન્ટ આવ્યા કેટલા પોઈન્ટ આવ્યા કેટલા પોઈન્ટ આવશે 8 પોઈન્ટ એવા હશે કે જ્યાં ગિવન ફંક્શન છે એ તમારું કેવું થવાનું છે ડિસકન્ટિન્યુઅસ થવાનું છે તો આ રીતના તમે કન્ટિન્યુટીની વાત કરી શકો છો અને આ રીતના તમે આન્સર આપી શકો છો તો હવે આપણે જોઈએ કે આ રીતના તમે ડિસકન્ટિન્યુટીની ચેક કરી શકો કે GIF હોય ત્યારે કઈ રીતે આન્સર આપો પછી સિગ્નમ ફંક્શન હોય ત્યારે કઈ રીતે આન્સર આપો અને પહેલો જ આપણે એક્ઝામ્પલ લીધો કે જે પોલિનોમિયલ વાળો એ પણ હતો ઓકે તો આજે આપણે બહુ જાજુ નથી ભણતા આ 3 MCQ ખાસ સમજવાની ટ્રાય કરજો
ઓકે, અને ખાસ ઇન્ટીજર ટાઈપના આપણે કાલ પાછા નવા એમસીક્યુ જોશું કે ઇન્ટીજર ટાઈપમાં શું આન્સર આપે છે, એવી આપણે ટ્રાય કરશું અને સમજવાનો ટ્રાય કરશું. ખાસ આ સમજાય એની માટે છે, એકવાર મગજમાં ઉતરી જશે આ GIF શું છે, મોડ્યુલસ ફંક્શન શું છે, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન શું છે, સિગ્નમ ફંક્શન શું છે, તો આપોઆપ આ જે એમસીક્યુ સમજાવતા મારે 10-15 મિનિટ થાય એની વસ્તુ તમે 2-3 મિનિટમાં સોલ્વ કરી શકો છો. ઓકે, તો કાલે આપણે નવા એમસીક્યુ સાથે આપણે આગળ વધીશું. ઓકે, આજના માટે થેન્ક યુ.